ફતેપુરા પિતાંબરની પોળના એક જર્જરિત મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું। ફતેપુરા પિતાંબરની પોળમાં એક જર્જરિત મકાનમાં આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પિતાંબરની પોળમાં 2 માળના એક બંધ અને જર્જરિત કહેવાતા ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા। રમણભાઈના મકાનની અંદર જે મકાન જૂનું છે તેઓ એકલા જ વ્યક્તિ અહીં રહે છે અને સાંજે કંઈક પૂજાપાઠ કરીને કે હું બહાર ગયો અને ફરીથી વડોદરા ફાયર બ્રિગેડને કોલ જણાવતા હતો કે મકાનમાં આગ લાગી છે। કયા કારણોસર સાહેબ આગ લાગી છે અને કોઈને જાનહાનિ થઈ છે કે નથી? જાનહાનિ નથી થઈ। કારણમાં તો હોઈ શકે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે કદાચ આ થયું હોય અને જૂનું મકાન છે, લાકડા પીડિયાનું પતરાનું અને ઘણો બધો સામાન ભંગાર વગેરે જે હતો ઘર વખરી સાથે તરત આ જૂના મકાનમાં આગ પકડી લીધી અને ફાયર બ્રિગેડ આવી જતાં 4 ગાડી 2-3 અધિકારીઓ અને બધા સાથે કામે લાગતા આશરે 1.5 કલાકની મહેનતમાં જહેમત પછી અને લોકોના સારા સહકારથી તાત્કાલિક આગ ઓલવી નાખેલ છે અને બાજુની મિલકત પ્રોપર્ટીને બચાવેલ છે। ફતેપુરા પોલીસ ચોકી પાછળ આવેલ આ મકાન રમણભાઈ રમજીભાઈ ઠક્કરનું હોવાનું બહાર આવ્યું હતું। અંદર સામાન મૂકી બહાર રહેતા રમણભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા આજુબાજુના રહીશો અને ફાયરના લાશ્કરોની મદદથી આગ બુઝાવી દેવામાં આવી હતી। खबर नहीं घर में आता एकदम आग लगी। आग लगी ये खबर नहीं केम थयु छे। एकदम घर में बहार के दौड़ता बधा अमे बहार कहूँ एटले અને મારા કાકા છે બહાર ગયા હતા કઈ અંદર મંદિર છે અંદર। શ્રીરંગ સાંઈ પરિવાર દ્વારા આજે રામનવમી નિમિત્તે પાલકી યાત્રા તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ જૂની પોલીસ લાઇન પાસે આવેલ સાંઈબાબાના મંદિર નજીક શ્રીરંગ સાંઈ પરિવાર દ્વારા આજે રામનવમી નિમિત્તે પાલકી યાત્રા તેમજ રક્તદાન શિબિર, આયુર્વેદિક કેમ્પ તેમજ પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે કારેલીબાગના સાંઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ દિવસભર ચાલેલા આ ધાર્મિક અને સમાજ સેવાના કાર્યક્રમમાં અનેક લોકો ભારે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। રામનવમી નિમિત્તે અંતરના સંગઠન હેઠળ સાંઈબાબાના મંદિરે જાહેર ભંડારો રાખેલ છે સર્વ ભક્તો માટે। તેના સંદર્ભમાં આપણે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અને અહીંયા આ સ્થળે આયુર્વેદિક મફત કેમ્પનું આયોજન કરેલ છે।